શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી શાળાના શૌચાલયની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષો જૂની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરાયા બાદ પણ કોઈ યોગ્ય પગલાં ન લેવાતા હવે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ સમસ્યાનો જવાબદાર કોણ? શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને તીવ્ર દુર્ગંધ પથરાયેલી રહે છે। સ્થાનિકોનું કહેવું છે કે દેશી દારૂના શોખીનો આ જગ્યા ઉપર અડ્ડો જમાવી બેસે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને પણ સતત ભય રહે છે। મહિલાઓએ જણાવ્યું હતું કે આવા લોકો સામે અમારે માથું નીચું કરીને જવું પડે છે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનું જવાબદાર કોણ તેમ સવાલ પણ કર્યા હતા। આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી હતી, જો કે તંત્ર તરફથી મળેલા જવાબ મુજબ મેન પાવરની અછતના કારણે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ આપી શકાતો નથી। આ દરમિયાન શૌચાલયની ગંદકીના કારણે અનેક ઘરોમાં બીમારીઓનું જોખમ વધ્યું છે। સ્થાનિકોની માંગ છે કે જો શૌચાલય કામનું ન હોય તો તેને તોડી પાડવામાં આવે, અન્યથા અહીં નિયમિત રીતે સાફ સફાઈ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ચોકસાઈ સુનિશ્ચિત કરાવવી જોઈએ। સ્થાનિકો હવે પ્રશાસન પાસેથી તાત્કાલિક અને કઠોર પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વિસ્તારના રહેવાસીઓને આરોગ્ય અને સુરક્ષા મળી શકે। વાડી વિસ્તાર છે, સરકારી સ્કૂલની બાજુમાં સંડાસ આવેલા છે। મારો દીકરો 10 વખત કહેવા જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું, એટલે અમે શું કરવાના? તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું, અમે માણસ બોલાવીને અમે સાફ કરાવીએ। અહીં અમારે ઘેર મહેમાન આવ્યા હોય તો અમારે શું કરવાનું? આવી ગંદકી જોઈને કોઈ અમારા છોકરાની સગાઈ થતી તો બી ના થાય। હા એ પણ છે, સાંજ પડશે ને એટલે આવીને આપણે તો ઘરમાં હોય, આપણે ખબર ના પડે। એ લોકો આવે કે અમે બાથરૂમ જવા આવ્યા છીએ, આ ખિસ્સામાં ગાલીને આવ્યા ને પીને ચાલતા થઈ જાય નાખે। મહિલાઓ પણ અહીંયા હોય છે તો સુરક્ષાના ભાગરૂપે પણ અહીંયા અમે તો ઘેર આખો દિવસ લેડીઝ જ હોય ને, હવે અમારે જે બધું જોવાનું ને, અને આપણને શરમ આવે કે અહીંયા આગળ ઉભા રહેતા ને પેશાબ કરતા ને હેવા જતા આપણે તો નીચું ગાલી નીકળી જવું પડે। અમે કોને કહીએ? પુરુષને આગળ તો અમે જઈ શકવાના નથી। કેટલી હાલાકી થાય છે આ અહીંયા તો તમે જોડે ખેલો ભરાય છે કોથળીઓનો, જે કરે છે। અમે તો એવું કહીએ છીએ કે તમે ચોખ્ખું કરી જાઓ કે પછી આનો નિકાલો લાવી દો। એક માણસ મેકો તમે અમારે તો બીમારીનો અમારા છોકરોને જોવાનું, અમારા છોકરો કાયમ માટે અંદર જાય આવે, આટલામાં કોઈ તો છે જ નહીં, બહારની વ્યક્તિ જવાની છે। સુરક્ષાની એક તકલીફ છે, બિલકુલ સ્વચ્છતાની તકલીફ છે। હા અમારે ઘેર મહેમાન તો આવે કે ના આવે, હવે આવું જોઈને અમને કેટલી શરમ આવે એ નહીં જોવાનું। અહીંથી પબ્લિક આવે જ જાય છે, મોડો દાટા મારીને જ જાય। હા પોતે મોડો બંધ કરી જાય। આ વડીવાડી અલકાપુરી છે, સરકારી સ્કૂલની બાજુમાં સંડાસો આવેલા છે। ત્યાં આગળ દારૂ પીવે, બહારના વ્યક્તિઓ આવીને અંદર બધું દારૂ પીને ગંદકી કરીને જાય છે। કોઈ સાફ સફાઈ વાળું આવતું નહીં, અમને એ જ પ્રોબ્લેમ છે, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં। આ ચોખ્ખાઈ જ નહીં મળતી આગળમાં। નાના બાળકો અહીં રમતા હોય, એમના મોઘા રમકડા બમકડા પડી જાય, અમારે ફેંકી દેવા પડે। પેશાબે બહાર જ આવે બધો। અમારે એ જ વિનંતી છે કે સફાઈ જોવે। કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે? આ તો 2 વર્ષથી આ જ પોઝિશન છે, મહિનામાં 1-2 વખત આવે અને ઠેલો ભરીને જાય, પછી કોઈ આવતું નહીં। રોગચાળાનો પણ ભય રહે છે। આ રોગચાળાનો તો મચ્છર તો બહુ જ મોટા મચ્છર નાના છોકરાને કરડે એટલે બીમાર થયા વગર અમારે મહિના છોકરાને દવા લાવવી પડે છે। સ્થાનિક કાઉન્સિલર કોઈને રજૂઆત કરી? આ મહિને જ કરવું પડે, ફોન કરીને બોલાવે, કોઈ કર્મચારી છે નહીં કામ કરનારા, એવું કે છે। કેટલા જણના મકાનો અહીંયા છે? અમારા મેન તો અમારા 2 ઘર છે અને આ ત્રીજું આ છે। 4-5 કુલ કેટલા મકાનો છે? એ હશે 700-800 ગામ છે આખું। અને અહીંયા તો 200 માંગણી છે તમારી? અમારે તો એમ કે સફાઈ જોવે બસ, નહીં તો પછી કાઢી નાખે। હા ના કોઈ સફાઈ વાળું આવતું હોય તો કાઢી કાઢવાનું। અમારે કોઈ અમારા ઘરે તો છે જ, અને આખા ગામમાં છે। અમારા ગામના છોકરા કોઈ ગંદકી કરતા નહીં, પણ બહારના વ્યક્તિઓ બધા આવે છે। અચ્છા, પરિવારમાં કોઈ બીમાર અરે અમારા છોકરાઓ એડમિટ કરવા પડે છે વારે ઘડે। શું નામ આપનું? લક્ષ્મીબેન।